કેટલીક બાબતોમાં આપણે થાપ ખાઈ જતા હોઈએ છીએ. ભગવાનને સંતોનું અમારું ક્યાંય લિસ્ટમાં નામ ખરું, આગળ નહીં તો છેલ્લે. મુક્ત મમત્વ કરજો. મારા મહારાજ, મારા બાપા, મારા બાપજી, મારા શબ્દ, અને જેટલા આપણે એમને મારા કરશું ને પહેલાં એ આપણને પોતાના કરશે. આપણી આલોક અને પરલોકની ચિંતા નહીં રહેવા દે. મમત્વ કરજો. ઘણાની જોડે તમે મમત્વ કરો છો, મારું 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 કરો છો, ભગવાનને સંતને મારા કરજો. મુક્તો 2-4 પ્રસંગો જોઈએ આપણે. મમત્વ કોને કહેવાય, મારું કોને કહેવાય? જ્યારે સમય આવે છે ને ત્યારે આપણે પ્રાયોરિટી આપણે જેને મારું માન્યું હોય ને એને આપી દઈએ છીએ. ભગવાનને સંતની પ્રાયોરિટી ઘટી જાય છે. તો એક બે નાના બાપાની વાતમાં એક આવે છે, અને વતનામૃતમાં લોહિયાના 3જા વતનામૃતની ટીકામાં એક બહુ સરસ પ્રસંગ આવે છે. 2-3 પ્રસંગો છે. જેતલપુરના આશ્ચીભાઈ હતા. આ પ્રસંગ તમે વાંચ્યો હશે, બાપાની વાતમાં વાંચ્યો હશે. જેતલપુરના આશ્ચીભાઈ હતા. પોતે વૈદો જાણતા હતા, વૈદ હતા. વૈદ એટલે સમજ્યા ને, પહેલાંના જમાનામાં ડૉક્ટરો નહોતા. પેલી આયુર્વેદિક દવાઓ આપે, નાડી વૈદ હતા. બધા નાડી જોઈએ ને પછી આયુર્વેદિક દવા આપે. ડૉક્ટરોનું પ્રમાણ એક જમાનામાં નહીં, વૈદ હતા. સત્સંગી હતા. એમના ઘેર એમનો એકનો એક 20 વર્ષનો દીકરો બીમાર હતો. અંતકાળ આવી ગયેલો, છેલ્લી ઘડી. એની બેઠા બેઠા દવા કરે. એમના ઘરવાળા બધા ઊંચા નીચા થઈ ગયેલા, જીવ જવાની તૈયારી. છેલ્લા ઓસડ બધા કરતા હતા. ઓસડ એટલે દવાઓ, છેલ્લી દવાઓ બધી કરી રહેલા. એ જ વખતે એક માણસ હરિભક્ત આવ્યો અને આવીને કહે છે, આશીભાઈ, મંદિરમાં ફલાણા સ્વામી બીમાર છે અને સંતો તમને યાદ કરતા હતા, તો દવા લઈને આવો ને. શું કરવું જોઈએ? ઘેર પોતાનો દીકરો ઘડીસાથ છે. ઘડીસાથ એટલે સમજ્યા પેલા? લાસ્ટ સ્ટેજ ઉપર છે. એક બાજુ સંતના સમાચાર આવ્યા કે મંદિરમાં એક સંત બીમાર છે. શું કરવું જોઈએ? છોકરો છે પોતાનો, બીજાનો નહીં, પોતાનો. એકનો એક છે, 20 વર્ષનો જુવાન દીકરો છે. આટલું સાંભળતાની સાથે જ એમણે દવાઓ બધી થેલીમાં ભરવા માંડી. ઘરવાળા કહે છે, આ તમે ક્યાં જાઓ છો? તો કે મંદિરમાં મારા સ્વામી બીમાર છે. અરે પણ આ તમારો છોકરો અહીં છેલ્લી ઘડી સાથ છે અને તમે એને મૂકીને જતા રહેશો? કે જો ધાર્યું મહારાજનું થાય છે. હું અહીં બેસીશ ને છોકરાનો જો સમય પાકી ગયો હશે અને મહારાજને એને લઈ જ જવો હશે તો હું રોકી શકવાનું નથી. બધા ઓડ કર્યા છે મેં. તમને દવા આપીને જઉં છું, તમે એની દવા ચાલુ રાખજો, પણ પહેલાં મારા સંત. અનંત જન્મમાં દીકરા કર્યા છે, પણ અનંત જન્મમાં આવા સંત નથી મળ્યા. એ મને આ ફેરે મળ્યા છે, માટે પહેલાં સંત પછી દીકરો. બોલો, છોડીને મંદિરમાં જતા રહીએ. થોડુંક અઘરું છે આ પ્રસંગ, સમજવો એ અઘરો છે. તો સમજવો એ અઘરો છો. પણ જેવી દેહ ને દેહના સગા સંબંધીને વિશે મમત્વ છે, પોતાપણાની બુદ્ધિ છે, એવી ભગવાનને સંતને વિશે પોતાપણાની બુદ્ધિ થાય છે, પોતાપણાની સમજણ. આવા બસ એ મારા પોતાના છે. આપણે કેટલું તમે બધા સંસારમાં રહો છો, તમારા દીકરા દીકરાઓ દીકરીઓ ઘર પરિવાર માટે કેટલું કરો છો. કરવું જોઈએ, હું એવું નથી કહેતો કે તમે બધા છોડીને આવતા રહો, પરંતુ કેટલું બધું કરો છો. ભગવાનને સંત માટે આપણે કેટલું મમત્વ કર્યું. મમત્વ મારા છે. મુક્તો અમારે 1998-97-98માં આપણે વાસના મંદિરે સેવક રહેતો
બધા બાળ મંડળો, કિશોર મંડળો, યુવક મંડળો સેવક જ ચલાવતા. અમે બાળ મંડળે ચલાવેલા છે. એના સંચાલકોની દર બુધવારે અમે સભા રાખતા. 50 સંચાલકો આવેલા. એના જે એક સંયોજક હતા એ દર બુધવારે મેનેજ એ કરતા, એટલે કે એમને હું આપી દઉં એટલે સંભાળી લે સભા. મિટિંગ હોય ને બધું પોઈન્ટ્સ ટુ થી પોઈન્ટ બધું સંભાળી લે. બહુ ઉત્સાહી હતા, બહુ ઉમંગી હતા. એક દિવસ મેં જોયું કે એમના મુખ ઉપર કંઈક ઉદાસીનતા, મૂડલેસ હતા. બિલકુલ મૂડ નહીં. કથા કરે, પેલું બધાને સમજાવે પણ એમને મૂડ વગર નિરસ થઈને સમજાવે. સેવકે વચ્ચે પૂછ્યું કે દયાળુ આજે કંઈ બીમાર છો, તબિયત બરાબર નથી? મને કે ના સ્વામી, તબિયત તો બરાબર છે. કંઈ ટેન્શનમાં છો? તો કે ના, કશું નથી. તમારા મોં ઉપરથી એવું લાગે છે, તમારી અત્યારના આજની તમારી જે ઢબ છે એ દેખાડે છે કે તમે નિરસ છો, કંઈક ચિંતિત છો. સભાપતિ મને કે સ્વામી તમે કીધું એ હાવ સાચું છે. સ્વામી ગઈકાલે સાંજે મારો 5 વર્ષનો બાબો મુન્નો અમે કહીએ છીએ ને, અને મુન્નો બીમાર હતો. સ્વામી એને દવાખાને લઈ જઈને ઇન્જેક્શન અપાયું. એને 103 તાવ હતો. ઇન્જેક્શન આપ્યું, રાત્રે સરસ થઈ ગયું. સવારમાં હું નીકળતો હતો અહીંયા મંદિર આવવા, સો મેં જોયું એને તાવ હતો. મેં માપ્યું તો 101 તાવ હતો એને. ઘરવાળાને કહીને નીકળ્યો કે મારે 2 કલાક જવું પડે એવું છે, તમે હમણાં 8, 8:30, 9 વાગે એટલે તમે એને ઉઠાડીને દોડાઈને તમે દવાખાને લઈ જજો. સ્વામી હું નીકળતા છે કંઈ આવતા મેં 2-3 વખત ફોન કર્યો, શું થયું. પણ સ્વામી 1.5 કલાકથી મારે ફોન નથી થયો. 1.5-2 કલાકની આપણી મિટિંગ ચાલતી હતી, ફોન નથી. એટલે હું બેઠો છું એ પણ મારો જીવ મારા દીકરામાં છે કે હારું શું થયું હશે. તમને આ બધું સાહજિકતા લાગશે. સાહજિકતા હોય જ, આમ જ હોય. એમાં અમે એવું નથી કહેતા કે છોકરાની કેર ના કરવી જોઈએ. સેવકે એમને એટલું જ પૂછ્યું કે દયાળુ ગયા અઠવાડિયે બુધવારે તમે આવ્યા ત્યારે બાપજી બહુ બીમાર હતા, ખબર છે? એ દિવસે બાપજીને બહુ તાવ હતો. તમે બધાએ છેલ્લે દર્શન કરી ગયા હતા અને બાપજીને ડૉક્ટર એ વખતે બોલાયા હતા. એ ખ્યાલ હતો કે હાસવા તમને ઘેર ગયા પછી બાપજી બીમાર છે, તમને યાદે આવ્યું? સાચું બોલજો. તમે સંતોને ફોને કર્યો? તમને કંઈ પણ ટેન્શન થયું કે ડૉક્ટર આવ્યા છે ને બાપજીને તબિયત સારી નથી, કેમ હશે, અઠવાડિયું થઈ ગયું? આવીને તમે પૂછ્યું? આજે ઘનશ્યામનગર રહેતા હતા એટલે તમે આવીને ચલો પૂછ્યું કે સ્વામી બાપજીને કેમ છે, ગયા અઠવાડિયે સારું નહોતું તો? જેવી દેહને દેહના સગા સંબંધીને પોતાના માન્યા છે ને એટલે એમની ચિંતા થાય છે. આ પોતાના નહીં ને, અમે તમારા નહીં ને. પહેલાં આજે બાપજી તો ગુરુ છે. સંતોની વાત તો જવા દો, ચલો બાપજી એટલે બીમાર છે, પરંતુ જેવી ચિંતા, જેવો ઉદ્વેગ, જેવી અશાંતિ, અંદર જેટલું ટેન્શન તમને તમારા દીકરા માટે થાય છે, આપણને આપણા ગુરુજી માટે આપણને અંદર દુઃખ ન થવું જોઈએ. શું થયું હશે બાપજીને? આ મમત્વ. તો થોડીક તો અમને તમારી પાસે એવી તો આશા રહે. એ પુરુષે આપણા માટે કેટલું સહન કર્યું છે અને આપણને શું આપ્યું છે. દીકરો તમારો, સંતો આપણા નહીં, મોટા પુરુષ આપણા નહીં. સમય આવે ને ત્યારે આપણને બધું નથી યાદ આવતું. મહારાજ વચનામૃતમાં બોલ્યા છે કે જેવી દેહીને દેહના સગા સંબંધીને વિશે પ્રીતિ છે એવી ભગવાનને સંતને વિશે નથી થતી. જો મમત્વ, મારાપણાની ભાવના, મારા છે, સંતો મારા છે. અમારે એક નાનો બાળક એના પપ્પા સાથે આવેલો, તે સેવકના આસને 5-10 મિનિટ કામ હતું, બેઠા પછી મેં એક લાડુડી આપી પેલા બાળ મુક્તને. એટલે આમ કરે, આમ એટલે મને કંઈ ખબર નહીં કે આ શું કરે છે, શું અર્થ થાય એનો. આમ
આમ ખભા ચડાવે એટલે મને ખ્યાલ નહીં, મેં કીધા શું કરે છે? કે ના પાડે છે. મને એમ કે એક લાડુડીથી નહીં અને સેટ થયું હોય એટલે મેં આખું બોક્સ આપ્યું, લે ભાઈ બોક્સ દઈ લે બસ. તો આમ કરે, આમ કરે. મેં કે લે લાડુડી લે, છોકરાને તો લાડુડી બહુ ભાવે, લે. એના પપ્પાએ કે લઈ લે બેટા, તો આમ કર્યા કરે, નહીં લો. મેં કીધું કેમ તને નથી ભાવતી? પેલા તારે શું બોલ્યો? સ્વામી મારા મમ્મી એવું કહેતા હતા કે બાપજીને ડાયાબિટીસ છે એટલે બાપજી કંઈ સ્વીટ નથી જમતા. સ્વામી ત્યારથી તે દિવસે મેં મમ્મીને કહ્યું હતું કે મમ્મી બાપજી ન જમતા હોય તો આપણાથી કેમ જમાય? સ્વામી તે દિવસનો મારી મમ્મીએ મેં બંને સ્વીટ બંધ કરી દીધી છે. આ મીઠાઈ આ સ્વીટ કહેવાય કે એટલે હું નહીં લઉં. મેં કીધું તારા પપ્પા જમે છે? કે હા એ જમે છે, એમ ના આપો. પપ્પાઓની જ માથાકૂટ છે. મુક તો આને કહેવાય મમત્વ. આ મમત્વ કહેવાય કે મારા સંતો ન જમતા હોય, મારા ભગવાન ન જમતા હોય, મારા મોટા પુરુષ ન જમતા હોય અને આપણે 4 હાથે જમીએ. આ તો 2 જ હાથ છે, બાકી 4 હાથ હોય તો આપણે 4 હાથે જમીએ. આ મમત્વની ખામી કહેવાય. પ્રીતિ નથી, આત્મબુદ્ધિની દુનિયામાં પ્રવેશ નથી કર્યો આપણે. એના સુખે સુખીને એના દુઃખે દુઃખી થઈએ. પહેલા ભગવાનને સંતના સુખે સુખીને દુઃખે દુઃખી થઈએ. આ વાતો થોડીક નહીં ગમે તમને, એ તમારા લીધે થઈને અમારે નહીં ખાવાનું, તમે ના ખાવ પડ્યા પણ અમારે નહીં ખાવાનું. લે તમે અમારા મોઢે તમે તાળું મારો છો, અમે પીરસવા આવીને તમને જમાડીએ છીએ. પરંતુ તમને આ વિચાર આપણને જો મમત્વ મારા માન્યા હોય તો રહેવો જોઈએ. અને મુક્તો સ્વાભાવિક છે કે ભગવાનને સંતને જેને પોતાના માન્યા હોય તો એ પણ આપણને પોતાના તરીકે જ જોશે અને ટ્રીટ કરશે. મમતા છે. મારા મહારાજ, મારા મોટા પુરુષ, મારા સંતો. આપણને આવી કોઈ એટેચમેન્ટ નથી. આ એટેચમેન્ટ છે એક જાતનું દિવ્ય એટેચમેન્ટ છે. એમની સાથેની આ નિકટતા છે ભાઈઓ, કે સમયે સમયે આપણને કેટલાય મુક્તો એવા છે, ઘણા છે, અહીંયા પણ હશે, છે મુક્તો ઘરની અંદર કંઈ પણ સારી વસ્તુ આવે ને તો પહેલી સંતો માટે જાય. બરાબર. આંબા શેઠની જેમ આંબા શેઠને ખજૂર આવી સિઝનમાં, બહુ વેચતા હતા, પોતે વેપાર કરતા હતા. આંબા શેઠે વિચાર કર્યો કે મારા સાધુને ખજૂર ન મળે, અમે ઘેર જમવાના, અમારા ગ્રાહક બધા જમવાના, અને મારા સાધુને કોણ લાવી આપે? ચલો પહેલી એમણે આખી ખજૂરના પહેલાંના જમાનામાં વાઢિયા આવતા. વાઢિયા એટલે સમજ્યા? પેલા આમ બંડલ કે ને આખું પેલું કરંડિયા ટાઈપ આવે. બોલો, ગાડું ભરીને સંતો 500 સાધુ ખજૂર ને ઘી, ચોખ્ખું ઘી લઈને મહારાજ માટે, બોલો સંતો માટે લઈને ગાડું ભરીને આવ્યા. મહારાજ સંતો નહીં જમે તો અમે નહીં જમીએ, સંતોને જમાડો. પહેલાં એક નાનું એક્ઝામ્પલ આપું. જૂનાગઢમાં અગ્નિહોત્રીનો ભયંકર કાળ પડેલો ગુજરાતની અંદર. સંવત 1869 ભયંકર દુષ્કાળ પડેલો. અને જૂનાગઢમાં ગુણાયતાન સ્વામી પાસે 400 સાધુ રહે. હવે આખા દેશમાં, આખા ગુજરાતમાં દુષ્કાળ ભયંકર. સંતોને બોલાવી લીધેલા સ્વામીએ, કાગળ લખીને કે સંતો તમારે અહીંયા જૂનાગઢ આવી જાઓ. સંતો તમે હરિભગતને ખાવાનું નથી, જમવાનું નથી, રોટલા નથી, તો તમે એને ભારરૂપ થાવ. આપણે એમના ઘેર જઈએ કે ગામો ગામ જઈએ તો આપણે ભારરૂપ થાય. બિચારા ક્યાંથી રસોઈ જમાડે? માટે તમે જૂનાગઢ આવી જાઓ. 4 મહિના બાકી છે વરસાદ પડવાના. 4 મહિના જૂનાગઢમાં રહો. બાજુમાં હામાપર કરીને ગામ છે, હામાપર. અને હામાકરના કરસન ભગત હતા, કરસન બાંભણિયા કહેવાતા. એને એમના પત્ની અને એમની દીકરીઓ, બે દીકરી હતી, એક દીકરો હતો, એમના 2 માણસ.
પાંચેય જણાએ, એમની દીકરીઓએ અને એમના ઘરવાળાએ જેટલું હોનું હતું ઘરમાં, નાકની શું કહેવાય, ચૂંક કહેવાય કે નથની, જે કહેતા હોય બોલો, નાકની એક ચૂંક ના રહેવા દીધી. બંગડીઓને જેટલા દાગીના હતા બધું હોનું ચાંદી બધું એક પોટલું વળીને આપ્યું. કરશન ભગતને કે કરશન ભગતને કે ભગત, આપણે બધાએ મહેનત કરશું, મજૂરી કરશું, કણબીના છોકરા છીએ, લોકોને ત્યાં મજૂરી કરવા જશું, ખાડા ખોદવા જશું. ગામડામાં કહો છો પેલી ચોકડીઓ ખોદે, પેલી ગામડામાં તળાવ ઊંડા કરે ને બધું કરે, તો આપણે એવું કરવા જઈએ શકશું. સંતો નોકરી કરવા જઈએ શકશે, સંતો મજૂરી કરવા જઈએ શકશે આપણા સાધુ, અને આપણને શોભશે? સંતો ક્યાંથી જમશે? ચાતુર્માસ 4 મહિના બાકી છે વરસાદના, રોટલાનું શું કરશે? માટે આપણે દાગીના નથી જોતા. સમય આવશે ત્યારે નવા દાગીના કરાવશું, બીજા ભગવાન આપશે તેથી. આ એમની કૃપાથી દાગીના મળ્યા છે. બોલો, દાગીના બધા એક ચાંદીનું, આટલું એક ચાંદીનું ના રહેવા દીધું, હોનાનું ના દીધું, પોટલું ભરીને આપ્યું, જાઓ જઈને આપી આવો. સ્વામી ના પાડે તો અમારા સમ દેજો, સ્વામીને કહી દેજો કે સ્વામી આ સ્વીકારી લેવાનું છે. ગુણાયતાન સ્વામી પાસે જઈને એક બાજુ લઈ જઈને કે સ્વામી, કરવાળાએ બધા આ દાગીના મોકલ્યા છે, શું કરવાનું? સંતોના વેચીને સંતોને સીધા લાવજો, સંતોને જમાડજો. ગુણાયતાન સ્વામી કે ઘરના દાગીના વેચીને અમારે સંતોએ જમવાનું હોય? દાડો ભરવા રહ્યો છે કે અમારો? હરિભગતના દાગીના વેચીને અમારે એમાંથી દાન લેવાનું હોય? અરે સ્વામી, અમે મજૂરી કરવા જશું. સાધુ મજૂરી કરવા જશે? મારા સાધુ છે આ બધા. સ્વામી તમે ન લો તો તમને અમારા આખા પરિવારના સમ છે. ત્યારે સ્વામી શું બોલ્યા સાંભળજો. સ્વામી કે કરશન ભગત, સાચું કહું, 400 સાધુ છે. અમે છેલ્લા 6 મહિનાથી, જ્યારથી આ વરસાદ નથી પડ્યો અને દુકાળ જાહેર થયો છે, ત્યારથી અમે બધા સંતો એક જ ટાઈમ જમીએ છીએ, અને એ ખીચડીને છાશ જમીએ છીએ. પણ તો 400 સાધુ છે. હજુ 4 મહિના કાઢવાના છે. આ તમારા દાગીના કેટલા પહોંચશે? 15 દાડામાં બધું પૂરું થઈ જશે. રોજના 2-5 મહેમાનો આવતા હોય છે, હરિભક્તો આવતા હોય છે, તો અમે સાધુ જમીએ ને હરિભક્તો ના જમાડીએ તો ચાલશે? રોજનું 1000 માણાનું રસોડું થાય છે. 15 દાડામાં બધું ઊંચું મૂકાઈ જશે, પછી શું કરશું અમે? તમે 15 દાડાની મદદ ટેકો કરી દીધો, બહુ સારું છે, ચલો તમે કહો છો લઈ લઉં. પછી તો અમારે ચલો પ્રશ્ન છે જ. સ્વામીને કે સ્વામી સારું થયું તમે કીધું, સ્વામી 15મા દિવસે હું આવી જઈશ, આવીને ઉભો રહીશ, તમે ચિંતા ના કરશો. સ્વામી મારા સાધુ છો તમે, અમે અમારા ગ્રસ્ત અને અમારા બૈરા છોકરાની ચિંતા અમારે ન કરવી પડે. સ્વામી તમે અમારા છો, પારખા છો. સ્વામીને દાગીના આપીને ગયા. સાંભળજો, 12મે દાડે આવ્યા, ઘેર જઈને વાત કરી. સ્વામી આવું કહેતા હતા 15 દાડામાં સીધું આવું, 15 દાડાનું સીધું આવશે. ઘરવાળાએ કહ્યું આપણી જમીન છે 10 વીઘા, જમીન વેચી દો, બળદ વેચી દો, આપણે મજૂરી કરશું. સાધુ આપણે સાધુ ક્યારે? બોલો, જમીન વેચી દીધી, જેટલા રૂપિયા એ લઈને. સ્વામી કે સ્વામી આ રૂપિયા શું ક્યાંથી લાયા? સ્વામી મારા સાધુ ભૂખ્યા ના રહેવા જોઈએ. બળદ વેચી દીધા, જમીન વેચી દીધી. મુક્તો આપ સૌને પ્રશ્ન પૂછો, શું એ કરશન ભગત ભિખારી થઈ ગયા હશે? એમ માનો છે ભિખારી થઈ ગયા હશે? મારા સંતો, મારા સાધુ, સંતો ક્યાંથી લાવશે? પણ એ મમત્વ ભગવાન મારા, સંતો મારા. જ્યારે મહારાજ શેરડીની સિઝન આવેલી અને શેરડી એક ગાડું ભરીને એક પટેલ લઈ આવેલા, કણબી પટેલ. મહારાજને કે મહારાજ આ બધાએ સંતોને શેરડી લીલા કરો. શેરડી લીલા એટલે સમજ્યા ને? મગ તો અમે પૂનમ હોય ને, હવે તો વહેલી પૂનમ પતે છે, બાકી આજથી 5 વર્ષ પહેલાં 4 વર્ષ પહેલાં 1:30 વાગે સમયો પતે, અને પછી બધા હરિભક્તો જમી અને આવીને ઊભા હોય, સ્વામી અમારે જવાનું છે, એસટી થોડો ટાઈમ આપો ને, 5 મિનિટ કામ છે, 10 મિનિટ કામ છે.
બોલો સાંજના 4 વાગે 5 વાગે અમારે જમવાના, 6 વાગે સવારના જે જમ્યા ના હોય સીધો ઉપરથી નીચે ઓફિસમાં જો. જેટલા આવે એટલે હરિભક્તોને પૂછ્યું જમીન આવ્યા ને? તો કે હા સ્વામી. જમીન આવ્યા ને? તો કે હા સ્વામી. પણ બોલો હો જણને મુલાકાત ચાલે, હોમાંથી એક એવું ના પૂછે કે સ્વામી આપ જમીન બેઠા છો કે નહીં? તો અમારી ભગવાને હૃદય આપ્યું છે, અહીંયા મશીન નથી, હૃદય છે. અમે તો તમારા માટે સમર્પિત છીએ. અમે કોઈ દિવસ અમારા દેહ સામું જોયું નથી, બાપજીએ નથી જોયું, તો અમે ક્યાંથી જોવાનું હોય? સત્સંગ માટે, સમાજ માટે, પોતાના જેને અમે તમને અમારા માન્યા છે. આપણે જે મમતા ભગવાનને સંતો માટે, પેલા શેરડીનું ગાડું ભરીને આવ્યા સંતોને કે સંતો મહારાજને કે મહારાજ સંતોને જમાડો. મહારાજ શેરડી છોલવા બેહાડ્યા. એને છોલીને બોલો એના પેલા કાતરા કે માદળિયા શું કે તમારે કચ્છમાં શું કે એને માદળિયા કે ને, એવા માદળિયા ટુકડા કરાય કરાય મહારાજે બધાને પોતે ખોબે ખોબે બધાને આપવા માંડ્યું. હરિભક્તો બધા લઈ ગયા. પર્વતભાઈનો નંબર આવ્યો. પર્વતભાઈને મહારાજે શેરડી આપવા માંડી. પર્વતભાઈ કે મહારાજ હું નહીં લઉં. મહારાજ કે કેમ? મારા ભગવાન ન લે મારાથી કેમ લેવાય? મારા ભગવાન એટલે કોણ ખબર છે? અરે કે તમારા ભગવાન અમે લ્યો અમે લઈએ કે મહારાજ તમે મારા ભગવાનના ભગવાન છો. આ સંતો મારા ભગવાન છે ને તમે એમના ભગવાન છો. સંતોને ભગવાન માનવા એવું નથી કહેવા માગતા હો, પણ એટલો દિવ્ય ભાવ ભગવાન તરીકેનો ભગવાનપણાનો દિવ્ય ભાવ રાખતા. મારા સંતો ન જમે તો મારાથી કેમ જમાય? તમે સંતોને ખટરસના વર્તમાન આપ્યા છે, મારાથી કેમ જમાય? 200-500 હરિભક્તો જમ્યા પણ પર્વતભાઈ ના લીધી. એમને યાદ આવ્યું કે મારા સંતો નથી જમતા, મારાથી કેમ જમાય? મહારાજ ઊભા થઈને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. ધન્ય છે પર્વતભાઈ, ધન્ય છે તમને. તો આ મમત્વ ભાવ છે, મમતા છે. મારા સંતો, મારા મહારાજ બનેલી ઘટનાઓ છે. એક આપણે હરિભગત કાશ્મીર ગયેલા, 2 માણસ. તે પેલું ટૂરમાં નીકળે ને, તે 15 દાડો મહિનો કાશ્મીર ફરીને બધું એ બાજુથી જઈને આવ્યા. ને મહિના પછી મંદિર આવ્યા કે સ્વામી જઈ આવ્યા કાશ્મીર. બહુ સારી ટૂર રહ્યો, બહુ. મેં કંઈ તકલીફ નથી પડી ને? ત્યાં કે ના સ્વામી બાપજીના આશીર્વાદથી બધું નિર્વિઘ્ને બહુ સરસ થઈ ગઈ. પછી પેલું પેટમાં હોય ને વાત નીકળ્યા વગર ના હારે. મને કે સ્વામી મારા એમણે વાત કરી કે સ્વામી અમે ત્યાં જઈને વિચાર કર્યો કે આપણે બધા હગાવાલાને કંઈક આપવું જોઈએ. બધા પૂછે ક્યાં જઈએ? કાશ્મીર. તો આપણે કંઈક તે કાશ્મીરની શાલો લઈ જઈએ. તો સ્વામી અમે પછી લિસ્ટ બનાવવા બેઠા કે ચલો આપણે બહેનો માટે લઈ જઈએ, ફઈઓ માટે લઈ જઈએ. પછી વિચાર કર્યો કે હવે લાખ મળ્યા નથી ને લખેશ્રી થયા નથી. લિસ્ટ બનાવીને ભાઈ કાકાના દીકરા ને કાકાના બાપાના દીકરા ને ફરી મામાના દીકરા ને બધા. તે સ્વામી 90નું લિસ્ટ બન્યું. કે પહેલાં અમે 10-15 વિચારતા હતા, સારું 90નું લિસ્ટ કોના માટે લઈ જવી ને કોના માટે ના લઈ જવી. તે કે 90નું લિસ્ટ બન્યું. અમે નક્કી કર્યું કદાચ 10 હજુ કોઈક રહી જાય તો. તે કે 100 શાલ લઈ આવ્યા. આવીને સ્વામી 2 દાડા તો આમ જ હાલ્યા કે બધાને જેટલા મળવા આવે ને બધાને એક શાલ આપીએ કે જાઓ કાશ્મીરની શાલ લાયા છે. બોલી લાણી કે ને લાણી, તમારા ગામડામાં લાણી કે અમે બધાને એક શાલ આપી. બહુ સારું કર્યું. જો ઊંધો સંકલ્પ ના કરતા હો. સેવકે એટલું જ પૂછ્યું, દયાળુ માફ કરજો, ઠાકોરજી માટે એક શાલ લાયા કે નહીં? લે હાય રહી જ ગઈ. હાય રહી જ ગઈ. અમારા માટે લાય એમ તો મેં પૂછ્યું જ નથી. ઠાકોરજી માટે એકાદી શાલ કે તો રહી જ ગયું, ભૂલી જ ગયા. મુક તો અમે તમારી જ આપેલી શાલો પહેરીએ છીએ, અમે ઓઢીએ છીએ, અમે કંઈ કમાવા નથી ગયા. પરંતુ કહેવું છે એ ટાણું આવે છે ત્યારે આપણે જો મમત્વ જેટલાને મારા માન્યા તે બધા માટે લાયા. એટલે ભગવાન મારા નહીં, સંતો મારા નહીં. ટાણું આવે ત્યારે ભૂલી જઈએ છીએ. ભાઈએ લગ્ન કર્યા, બહુ ધામધૂમથી એમની દીકરીના લગ્ન થયા ને પછી ખૂબ ખર્ચો કરેલો ને પછી દર્શન કરવા આવ્યા. મને કે સ્વામી 15 દાડાથી અમે આની વાહન હતા. સ્વામી સારું થયું કે ભાઈ સાહેબ બધું પતી ગયો, લગ્ન બહુ સારી રીતે પત્યા સ્વામી. અને એમનું વર્ણન કરવા માંડ્યું કે સ્વામી બહુ સારો ખર્ચો થયો, બહુ થયો, આમ થયું તેમ થયું બધું. કેટલું માણસ જમ્યું હતા કે મને સ્વામી કે 3 દાડા સુધી જમણવાર રાખ્યો હતો. સ્વામી 4 થી 5 હજાર હરિભક્તો માણસો બધા અમારા હગાવાલા બધા જમ્યા. જુદા જુદા દિવસો રાખ્યા હતા. કીધું દયાળુ બધાને જમાડ્યા
ઠાકોરજીની સંતોની રસોઈ, ભક્તિ નિવાસની રસોઈ તો આપી જશે નહીં. કારણ કે આપી જોઈએ ને, અમારા ઘરવાળા એટલા બધા બળિયા છે ને, એ તો એડવાન્સ નોંધાઈ જ દીધી હોય કે મેં કીધું જરા ઘેર ફોન તો કરો, પૂછો જ ખરા. એમણે ફોન કર્યો કે આપણે મંદિરમાં રસોઈ નોંધાઈ દીધી હતી ને, સંતોની મહારાજની થાળ ને ભક્તિ નિવાસના મુક્તોની રસોઈ આપણે નોંધાઈ હતી ને. પણ આ ઘરવાળા કે મને એમ કે તમારે કરવાની હશે, તમારે નોંધાવાની, તમને જ નોંધાય કે તમને જ નોંધાય. એમને રસોઈ નહીં આપવાનો ઈરાદો નહોતો, પણ સમય આવે છે ત્યારે આપણે જેવા દેહને દેહના સગા સંબંધીનું મમત્વ થઈ જાય છે, એવું ભગવાનને સંતનું નથી થતું. આપણા રૂવાડે રૂવાડે મમત્વ જોઈએ, મમતા જોઈએ. મારા સંતો, મારા હરિભક્તો, મારું મંદિર. મુક્તો આ 5 વાત બરાબર સમજી રાખજો. પહેલું મારા મહારાજ. કયો શબ્દ પહેલા? મારા મહારાજ. બોલો છે બધાય મારા મહારાજ. મહારાજથી અધિક આપણા જીવનમાં કશું ના કરશો. બધાને મારા કરજો, ભગવાનને મારા કરજો. મારા મહારાજ, મારા સ્વામિનારાયણ ભગવાન, મારા. દુનિયા આખી હારા હારા કહે છે, આપણે હારા નહીં, મારા સમજજો. મારા ભગવાન. બીજું મારું મંદિર. મારું મંદિર. મંદિરને તમારું કરજો. જેમ તમારું ઘર છે ને, એ મંદિરને તમારું કરજો. તો મારું મંદિર. આપણે પ્રસંગ સાંભળ્યો છે. વજ્રાનંદ સ્વામી હતા અને વજ્રાનંદ સ્વામી સમઢિયાળા ગયેલા, અને સમઢિયાળામાં પેલું મંદિર કરાયું સ્વામીની આજ્ઞાથી હરિભક્તોએ, પણ ઉપર નળિયા નાખવાના બાકી હતા. પ્રસંગ યાદ આવ્યો હશે. નળિયા નાખવાના બાકી હતા. નળિયા મળતા નહોતા ક્યાંય. ગામના પટેલિયાઓ બધાએ સ્વામીને આવીને કે સ્વામી કોઈ ગામમાં નળિયા નથી. હવે બધે તપાસ કરી આવ્યા પણ ક્યાંય નળિયા નથી, ક્યાંય નળિયા નથી, ક્યાંય નળિયા નથી. સ્વામી ઉદાસ થઈ ગયેલા. જો કાલે વરસાદ પડ્યો તો બધું ભોંય ભેગું થઈ જશે. કારણ કે એ જમાનામાં માટીના ચણતર હતા બધા, પેલા સિમેન્ટના પાણાના ચણતર નહીં, માટીના ચણતર. જો વરસાદ પડે તો જો ઉપર ઢાંક્યું ના હોય શું થાય? બધું ધોવાઈ જાય. વીરા ભગત દર્શન કરવા આવ્યા. સ્વામીને દર્શન કરીને કે સ્વામી આજે ઉદાસ કેમ છો? સ્વામી એટલું જ બોલ્યા, ભગત આ મંદિરની ચિંતા છે. માંડ માંડ મંદિર થયું છે, નળિયા નથી મળતા ક્યાંય. નળિયા નહીં હોય તો પડશે હેઠું. ઠાકોરજી બિરાજમાન ક્યાં થશે? વીરા ભગત કે સ્વામી એક જગ્યાએ મેં નળિયા ભણ્યા છે, આ મોહન પટેલને કહો ગાડું લઈને જોડે આવે. મોહન પટેલને કે આગેવાન હરિભગત હતા, મોહનભાઈ ગાડા લઈને જવા, હમણે નળિયા જોયા છે. અરે પણ અમે બધે તપાસ કરી આવ્યા, ક્યાંય નથી. ઘરના પોતાના રહેવાના ઘર આગળ બોલો મૂકી દીધા, પોતે ગાડા ઊભા રાખી દીધા. ચડી ગયા ઉપર. કોઈ સંકલ્પ ના કરશો, પોતાના રહેવાના ઘરના નળિયા ઉતારવા માંડ્યા અને ગાડામાં ગોઠવવા માંડ્યા. પેલા પટેલિયાઓ જોઈ રહ્યા, અરે શું કરો છો વીરા ભગત? લઈ લો પહેલાં મહારાજ, પહેલાં ઠાકોરજી, પહેલાં આપણું મંદિર, મહારાજનું ઘર પહેલું. નળિયા લાઈન મંદિર આગળ લાઈન સ્વામીએ ઉપર ચડાવવા માંડ્યા. સ્વામીને કે સ્વામી એમના પોતાના રહેવાના ઘર ઉપરથી નળિયા ઉતારી લાયા છે અને મંદિર ઉપર ચડાવ્યા છે. ત્યારે સ્વામી કે વીરા ભગત આ શું કર્યું? સ્વામી આપ બોલો તો તમને મારા સમ છે. સ્વામી અમારા 100 ઘર છે ગામમાં. સ્વામી મારું એકનું જ ઘર એવું છે કે જેની પર નળિયા હતા, બાકીના બધાના ઘર ઉપર ઘાસ નાખેલું. સ્વામી અમે વર્ષો સુધી ઘાસ રાખ્યું છે, ઘાસ નાખીને અમે ચલાવીએ છીએ. સ્વામી આપના પ્રતાપે આ નળિયા ઉપર નાખ્યા છે, તે તમારે કૃપાથી છે. સ્વામી 5 વર્ષ ઘાસ વધુ રાખશું કે ઘાસ નાખી દઈશું. નળિયા પહેલાં ઠાકોરજી માટે. તો કેટલું મમત્વ કહેવાય. મારું મંદિર, મારા સંતો આપણા જીવનમાં, અને આ બધું મહિમામાંથી પ્રસરે છે. તો ભગવાનને સંત પહેલાં આપણા, પહેલાં મારા. અમારે કેનેડાની અંદર જ્યારે મંદિર લીધું 2009માં, આખો પેલો હતો હોલ, શું કહેવાય સ્વામી, બેન્ક્વેટ હોલ હતો. એમને મને ખાસ ભલામણ કરી હતી કે સ્વામી જવા દેવાય એવો નથી, બહુ સારી જગ્યા છે. 8-10 હરિભક્તો. અમે જઈને કહ્યું કે પેલા $42 લાખ, $4.2 મિલિયન જગ્યા ક્યાંથી લાવશું આપણે?
બોલે 8 હરિભક્તો ઊભા થઈ ગયા, સ્વામી આપ રજા આપો, અમે 10-10 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહ્યા છીએ, અત્યારે ઘરના ઘર થયા છે. સ્વામી ઠાકોરજીનું ઘર થતું હોય તો સ્વામી અમારા મકાન અમે વેચી દઈશું અને જે પૈસા આવે બધા અમે ત્યાં આપી દઈએ, પણ સ્વામી આપ અમને રજા આપો. સ્વામી પહેલાં ઠાકોરજીનું મંદિર. તો ત્યાં એમ થાય કે ધન્ય છે, આ ક્યાં આપણે કળિયુગમાં કે ભૂતકાળની વાતો કરવાની હતી. મુક્તો પહેલાં મારા મહારાજ, પહેલાં મારું મંદિર. અને આજે એવા છે હજારો હરિભક્તો મમત્વવાળા. સંપ્રદાય વિચાર કરે છે કે 25 વર્ષની સંસ્થા અને આજે હરણફાળે દોડે છે. એનું કારણ શું? આજ મહિમા અને મમત્વ ભાવ. તો અમે ક્યાં કમાવા જઈએ છીએ? અમે ક્યાં નોકરી ધંધા કરીએ છીએ? અમે ક્યાંથી રૂપિયા લાવતા આવીશું? ધન્ય છે તમને બધાને. સૌની રીતે મમતાથી મારું મંદિર છે, મારા સંતો છે, મારા ભગવાન છે. મુક્તો અને એ રીતે તમે મંડ્યા છો. આ તો આપણી કોઈ કસર નાની મોટી હોય તો આપણે ટાળજો, પણ મુક્તો જેટલા ભગવાનને સંતને મારા કરશો એ આપણને તમામ ચિંતાઓથી મુક્ત કરી દેશે. પહેલાં મારા મહારાજ, મારા મહારાજ, મારું મંદિર, આપણું મંદિર. અને મારું મંદિર મનાવ્યું હશે ને તો એની ચિંતા આપણને થવી જશે. પહેલાં કેનેડાની હું પ્રસંગ કહેતો હતો. કેનેડા બધા હરિભક્તો, 8 હરિભક્તોના ઘર પોતાના હતા. 8 ઊભા થઈ ગયા, સ્વામી અમને રજા આપો, અમે મકાન વેચી દઈએ. બોલો હું બાથમાં ઘાલીને ભેટી પડ્યો 8. કીધું આ શ્રીજી મહારાજ મકાન વેચાવે એવા નથી. તમારા મકાનો અત્યારે તમે એપાર્ટમેન્ટમાં રહો છો, તમે બધા હાઉસવાળા થશો. તમે આટલી ભાવના વ્યક્ત કરી છે ને, મહારાજનું મંદિર થઈ જશે, ચિંતા ના કરશો. પણ તમે આટલું કીધું ને કે અમે મકાન વેચી દઈએ, મંદિર મહારાજ માટે મંદિર કરીએ, બસ આટલું ઇનફ છે. આ મમત્વ, આ મમતા. ભગવાન માટે સેવા મળે ક્યાંથી? પહેલાં મારા મહારાજ, મારા મોટા પુરુષ, મારા બાપજી, મારા સંતો. ઘણી વખત મુક્તો આપણે વિવેક બુદ્ધિ સમજવાની હોય છે, વિવેક રાખવાનો છે, જેની આપણને ઘણી કસર હોય છે. નથી કરવું એવું નથી, પણ આ વિવેક શીખવીએ છીએ અમે કે આપણને વિવેક કેવો જોઈએ. હમણાં કીધું એમ બાપજી ન જમતા હોય તો આપણે કેવી રીતે જમાય? આ વિવેક છે, આ મમત્વનો વિવેક છે. આ વિચાર આપણને નથી હોતો તો રહેવો જોઈએ. એક નાની વાતમાં આપણને તરત જ તે આપણે પોતા તરફ ચિંતિત થઈ જઈએ છીએ. ભગવાનને સંતને ક્યારેક આપણે ભૂલી જતા હોઈએ છીએ. પાણી પીવાની વાત હોય તો જો આ તમે અમારા છો, તમે કહેશો કે સાહેબ તમે એકલા પાણી પી લો, અમે નથી પીતા, તમને છોડીને અમે પાણી નથી પીધું. સામે આપણી ફરજ હોવી જોઈએ કે મારા સંતો ન પીતા હોય, આપણે જઈને બહાર જઈને એ ગટગટાઈએ. જો આ મમત્વ ભાવની ખામી કહેવાય. પહેલાં આપણને તરત વિચાર આવવો જોઈએ કે મારા સંતો ન વાપરતા, આપણે ન લઈએ. પહેલાં દિવસે દિવસે આ મમત્વ આપણું દ્રઢ કરીએ. મહારાજનો અત્યંત રાજીપો થાય એમાં. મારું મંદિર, મારા સંતો અને મારી સભા. મારી સભા, સભા મારી છે, આપણી ફરજ છે, સેવા આપણી છે, મારી સેવા છે, મારી જવાબદારી છે. આપણે ઘરનું બધું તે કેટલો સમય કાઢીને આપણે ઘરનું માટે બધું કરીએ છીએ. પહેલાં તો આપણી સેવા અને જવાબદારી નિભાવતા થઈએ. આ વાત આપણે મમત્વ ભાવ કેળવજો. બીજી એક વાત, તો આપણા જીવનમાં હમણાં મહારાજ કહેવા જતા હતા, આજ્ઞાનું ઉપાસના 2 પાયા છે. માટી એટલે સમજ્યા? ગાળ્યા ચાળ્યા વગરનું ખાવું પીવું. મુક્તો બજારનું, ખાસ કરીને બજારનું ખાતા પીતા હોય, મહારાજ રાજી ના થાય. પહેલાં જો અત્યારે તો ઘેર એટલી બધી આઈટમ બની રહી છે, એટલું બધું બની રહ્યું છે, સસ્તું પડે, ચોખ્ખું બને અને સારું પડે. પહેલાં બનાવો ઘેર તમે. અમે ક્યાં તમને કંઈ ભેગું કરીને જમો? તમને 2 હાથમાં 2 ચમચી રાખીને જમો ને. પરંતુ બજારની વસ્તુ ના ખવાય. અને મુક્તો આનું કારણ શું ખબર છે? આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. પહેલાં તમે જેવું ખાઓ છો, જેના ઘરનું ખાઓ છો, મુક્તો એ બહુ જ અસર કરે. વિચારો ઉપર, માનસ ઉપર બહુ અસર કરે, ઘણી અસર કરે.
આપણે જોઈએ છીએ પરોક્ષનું દ્રષ્ટાંત કે પેલા ભીષ્મ પિતા હતા, કેવા મહાન ધર્માચાર્ય હતા, પણ દુર્યોધનના ઘરનું ખાધું હતું ને, બોલો એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને એમને પક્ષ પલટો કરી નાખ્યો હતો. બોલો અન્યાયના પક્ષમાં જઈને બેઠા, એ પોઝિશન આઈને ઊભી રહી હતી એક જ આહારથી. મુક્તો મહારાજ રાજી ના થાય. ચલો રાજી કરવા એ આગળ વધજો. ત્રીજો, દારૂ માટી ચોરી. તો કોઈ દિવસ આપણા ઘરમાં અનીતિનું દ્રવ્ય ના આવે, ખટકો રાખજો. પહેલાં અધર્મનું દ્રવ્ય ના લાવશો. અત્યારનો સમય છે, શોર્ટકટ બધા બહુ ઈચ્છે છે, જલ્દી પૈસાદાર થઈ જવું છે, જલ્દી કરોડપતિ થવું છે, જલ્દી આગળ વધવું છે, જલ્દી આપણે આ કરવું છે. એક વાંચ્યો તો એક આર્ટિકલ પેલા અમદાવાદના વાસણા વિસ્તારનો અભય ગાંધી, એનો આપણે આર્ટિકલ વાંચ્યો તો ખબર છે. રાતોરાત પૈસા 42,000 રૂપિયાની જોબ કરતો હતો, શેર બજારની ઓફિસમાં જોબ કરતો હતો, અને એમાં એને લાલચ જાગી અને એમાંથી એને ધંધો ચાલુ કર્યો અને એમાંથી કેટલો સાફ થઈ ગયો. બોલો અંતે તે દિવસો આવ્યા, એના ભિખારી થઈ ગયો. એના કરતાં સહેજ સંતોષ રાખ્યો હોત તો પહેલાં. ચોરીનું દ્રવ્ય એટલે અનીતિનું, પછી પૈસાની લાલચ જાગે ને ત્યારે આપણે શું કરીએ છીએ અને શું નથી કરતા. મુક્તો આજથી 4-5 વર્ષ પહેલાં હું મુંબઈનું દ્રષ્ટાંત આપું છું. અમે ત્યાં કાંદીવલી હતા, આમાંથી જ કોઈ હરિભગત, હું મને યાદ નથી કોણ લઈ આવ્યું હતું, પણ એ હરિભગત દહીંસરથી એક ભાઈને લઈ આવેલા. એ મારી આગળ રડે અંદર રૂમમાં બેસી. મને કહેશો મારો છોકરો જેલમાં છે, 8 વર્ષની સજા થઈ છે, મારાને પ્રાર્થના કરો ને. મેં કેમ શું થયું છે પહેલાં? ત્યાં કે સ્વામી વાપી નોકરી કરતો હતો, 75,000-80,000 પગાર હતો, એન્જિનિયર હતો, પ્લાસ્ટિક એન્જિનિયર, અને વાપીમાં પ્લાસ્ટિકની બહુ મોટી ફેક્ટરીમાં મેનેજર હતો. અહીંથી રોજ અપડાઉન કરે અને રાતોરાત કરોડપતિ થવાના અભરખા જાગ્યા. અને એમાં એને વાત કરી સ્વામી એક ડ્રગ્સમાં લેવાઈ ગયો, એક ડ્રગ્સની લેવડ દેવડમાં રોજ લાખ રૂપિયા એને મળે, રોજ લાખ રૂપિયા મળે. અત્યાર સુધી પકડી ગયો, જેલમાં છે, 8 વર્ષની સજા થઈ છે. તો શા માટે આપણે આવા અધર્મ નીતિના માર્ગે નહીં ચડતા કોઈ દિવસ? અને મહારાજે જે આપ્યું છે એમાં મહારાજનો 10% ભગવાનનો ભાગ કાઢજો. આજ્ઞા લોપતા નહીં કોઈ દિવસ. મહારાજ આપણી રક્ષા કરશે. પહેલાં કોઈ દિવસ એમાં આપણે આજ્ઞા ના, જે મહારાજ આપે, ઘરમાં 1 જણ નોકરી કરતા હોય તો 1 ને 2 નોકરી કરતા હોય, 2 ધંધો કરતા હોય તો એમાંથી આપણો ભગવાનનો ચોખ્ખો ભાગ કાઢજો. મહારાજ આપણી પડે બાપજીના શબ્દોમાં કહું તો બાપજી કે જેટ ગતિએ આપણું વિમાન ચલાવે, માટે કોઈ દિવસ એ લોપ ના કરશો. ચોથું, અવેરી વર્તમાન. પારકી સ્ત્રી આપણા માટે મા બેન માટે જેવી હોય, અને દીકરી સ્ત્રીઓ માટે પારકો પુરુષે પોતાના દીકરાને ભાઈ સમાન ગણવો. પરંતુ કોઈ દિવસ એમાં અવેરી વર્તમાનમાં લોપ ન થાય. આપણો ખટકો રાખજો. પહેલાં અત્યારે કો એજ્યુકેશન છે, અત્યારે નોકરીઓમાં જોડે રહેવાનું હોય, બહુ ખટકો રાખજો. અને કોઈ દિવસ વિજાતિ મિત્ર ન કરશો, નહીંતર મિત્રતા માત્ર કહેવા પૂરતી હોય છે, એમાંથી ઘણું ખોટું થતું હોય છે. માટે એવી ફ્રેન્ડશીપ ના કરશો. અમારી અરજ છે પહેલાં. અને એથી આગળ અત્યારે નાની ઉંમરે આજે આજીવન બ્રહ્મચર્ય પાળી અને મહારાજને રાજી કરી રહ્યા છે. એ બેચમાં આપણે ધીમે ધીમે આવવું છે, એવો સંકલ્પ રાખજો, એવો વિચાર રાખજો પહેલાં. કારણ કે મહારાજનો અત્યંત રાજીપો એમાં છે. રાજી તમે છો બહુ જ એનાથી, વરસી જાઓ છો એનાથી, એવું વાલું બ્રહ્મચર્ય તમારું, વાલું કરું તેને મારું. મહારાજનું વાલમ વાલું બ્રહ્મચર્ય છે પહેલાં, અને એમાં આગળ વધાય એવો પ્રયત્ન કરજો. આ બધી તમારી જીવનની અંગત વાતો છે, એમાં હું ઊંડો નથી ઉતરતો, પરંતુ આપ ખટકો રાખજો, નહીંતર કોઈ નથી જોતું નહીં, ભગવાન બધો જુએ છે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.